નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત અંગેની ઝાંખીને બીજા વર્ષે પણ લોકોની પ્રથમ પસંદગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પોતાની જાત સાથે સ્પર્ધા કરીને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા અનુરોધ કર્યો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં કચ્છમાં દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન અંગે રાષ્ટ્રીય પરિષદ યોજાઈ. વિદેશ મંત્રી એસ જયશંકરે કેવડિયામાં ઇન્ડિયન હોટેલ કંપની લિમિટેડના કૌશલ્ય કેન્દ્રનો શુભારંભ કર્યો. અને સેરેબ્રલ પાલ્સી રોગથી પીડિત વડોદરાની હેતવીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત. દિલ્હીમાં કર્તવ્ય પથ પર રજૂ થતી પ્રજાસત્તાક દિવસની પરેડનું મુખ્ય આકર્ષણ હોય છે વિવિધ રાજ્યો દ્વારા રજૂ થતી ઝાંખી. આ વર્ષે પરેડમાં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે નામના મેળવનાર ધોરડોની સંસ્કૃતિ દર્શાવતી ગુજરાતની ઝાંખીને 2 સન્માન પ્રાપ્ત થયા છે. अगली झांकी है गुजरात राज्य की झांकी जो गुजरात के सीमा पर्यटन की वैश्विक पहचान धोरडो पर आधारित है. इस झांकी में गुजरात के कच्छ की संस्कृति को दिखाया गया है जिसमें कच्ची घर भूंगा, स्थानीय हस्तशिल्प और रोगन कला सम्मिलित है. झांकी में कच्छ गांव की दृश्यावली बताती है क्यों गुजरात आज विश्व पर्यटन की नई पहचान है. સતત બીજા વર્ષે ગુજરાતની ઝાંખી લોકોની પસંદગીમાં અવ્વલ ક્રમે રહી છે. ગુજરાતે જ્યુરી સમિતિની પસંદગીની શ્રેણીમાં દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે. આ સિદ્ધિ અંગે વાત કરતા ગુજરાતના માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ નિયામક સંજય કચોટે આ મુજબ જણાવ્યું. આ વર્ષે એટલે કે વર્ષ 2024માં નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે આયોજિત પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાતના ટેબ્લોને સર્વપ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. આ ઇનામ પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રાપ્ત થયું છે, જ્યારે બીજું જે ઇનામ મળ્યું છે તે જજીસ ચોઇસ રાઉન્ડમાં દ્વિતીય ક્રમનો છે. વિષય ખૂબ નિરાળો છે અને વિષય છે ધોરડો પરનો. ધોરડો એ કચ્છનું સરહદી ગામ છે. આ ગામ એવું છે કે જેણે તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનમાં બેસ્ટ વિલેજની યાદીમાં ક્રમ મેળવ્યો છે. ધોરડો એ પોતાની આગવી છાપ એટલા માટે ધરાવે છે કે આ ગામે સરહદી પ્રવાસનને એક મોટું નામ આપ્યું છે. આ નામ માત્ર ગુજરાત પૂરતું જ સીમિત નથી, એ સમગ્ર હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાનની સરહદો વટાવીને દેશ વિદેશમાં પણ એટલું જ પ્રચલિત થયું છે. કદાચ આ જ કારણ છે કે પ્રવાસન, કચ્છની સંસ્કૃતિ, અહીંની રોગન કલા, આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે અહીંયા દર નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન યોજાતો રણોત્સવ, જેને ગુજરાત સરકારે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે, એના કારણે પણ UNWTOમાં એનું નામ થયું છે. ધોરડોની સાથે અન્ય એક યુનાઇટેડ નેશન્સની એજન્સીમાં સામેલ જે એજન્સી છે યુનેસ્કોએ હમણાં જ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સામેલ કર્યો છે. એટલે આ વખતના ગુજરાતનો ટેબ્લો યુનાઇટેડ નેશન્સની 2 મહત્વની એજન્સી દ્વારા રિકોગ્નાઇઝેશન મેળવે છે અને ગરબાને ધોરડોના જે ટેબ્લો છે એની સાથે ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. આમ ધોરડો એ જે રીતે આ વખતે બંને શ્રેણીઓમાં વિજેતા બન્યું છે એના ટેબ્લોએ, એ બાબત સ્પષ્ટ સૂચવે છે કે એનો વિકાસ, એણે ચિંધેલા રાષ્ટ્રને નવા માર્ગ, એ તમામ બાબતોને વણી લેતા ગુજરાતના પ્રવાસન અને રાજ્ય સરકારની પ્રવાસનને લગતી તમામ નીતિઓ, આ ઉપરાંત ગુજરાત સરકારે અન્યત્ર જે ક્ષેત્રોને વિકસાવવા માટેના કામો કર્યા એ માટે યથાયોગ્ય છે જ. આ ઝાંખીની ડિઝાઇન કરનાર સ્માર્ટ ગ્રાફ આર્ટના સિદ્ધેશ્વર કાનુગાએ આ મુજબ પોતાનો પ્રતિભાવ આપ્યો.
गोरोडो जो उसको बेस्ट मिलेट UNWTO का अवार्ड मिला है। अभी वो टेबलो बनाने का, डिजाइन करने का हमें मौका मिला, वही एक बहुत बड़ी बात है कि गुजरात का सरकार ने मुझे ये मौका दिया और ये डिजाइन बनाने की प्रोसेस में हमने बहुत सारे मीटिंग्स किए, बहुत सारे डिजाइन के अलग अलग स्केचेस पहले रेडी किए, फिर उस पर चर्चा विमर्श हुआ, फिर मॉडल रेडी किए। प्रोसेस के बाद हमने ये फाइनल डिजाइन बनाया है और अभी ये फाइनल डिजाइन बनने के बाद हमको अंदर से बहुत खुशी हो रही है कि हमें ये डिजाइन और ये टेबलो बनाने का मौका मिला। इसके अंदर हमने बहुत सारे फाइबर के स्कल्पचर बनाए हैं जो रोटेट और मूविंग हो रहे हैं और उसके साथ हमने ये टेबलो के अंदर 14-15 मूविंग एलिमेंट दिए हुए हैं जो गरबा करती हुई लड़कियां दिखाई है, डोडो गांव के भूंगा स्टाइल के घर है उसको मूवमेंट में दिखाया है, कैमल को हमने मूवमेंट में दिखाया है, लास्ट में अलग अलग भरत कला को हमने दिखाया है, तो उसको भी हमने मूवमेंट के साथ दिखाया गया है। જેમ જેમ માર્ચ એપ્રિલ મહિનો નજીક આવે તેમ તેમ વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ સતાવતો હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સાથી મિત્રો સાથે સ્પર્ધા કરવા કરતાં પોતાની જાત સાથે સ્પર્ધા કરવા અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા જણાવ્યું હતું. રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું. इसलिए कंपटीशन हेल्दी होना चाहिए। अब आपका जो सवाल है वो जरा डेंजर है और वो मुझे चिंता कराता है। शायद मुझे भी इस परीक्षा पे चर्चा पे इस प्रकार का सवाल पहली बार आया है। देखिए, कभी कभी इस प्रवृत्ति का जहर, ये बीज पारिवारिक वातावरण में ही बो दिया जाता है। घर में भी माँ बाप, 2 बच्चे हैं तो दोनों के बीच में कभी एक के लिए अच्छा बोलेंगे, कभी दूसरे के लिए, तो कभी उन 2 भाई बहन में भी या 2 भाई में भी या 2 बहनों में भी माँ ने उसको तो ये कह दिया और मुझे ऐसा कह दिया। एक इस प्रकार की विकृत स्पर्धा का भाव जाने अनजाने में परिवार के रोजमर्रा के जीवन में बो दिया जाता है और इसलिए मेरी सभी पेरेंट्स से आग्रह है कि कृपा करके बच्चों की इस प्रकार की कंपैरिजन, अपने ही संतानों की ऐसी कंपैरिजन मत कीजिए। उसके अंदर एक द्वेष का भाव पैदा कर देते हैं और वो परिवार में भी कभी न कभी लंबे समय के बाद वो बीज एक बहुत बड़ा जहरीला वृक्ष बन जाता है। उसी प्रकार से कि आपके दोस्त से आपको किस चीज की स्पर्धा है भाई। मान लीजिए 100 मार्क्स का पेपर है, अगर आपका दोस्त 90 ले गया तो क्या आपके लिए 10 मार्क बचा है क्या? आपके लिए 10 मार्क बचा है क्या? आपके लिए भी तो 100 है ना। तो आपको उससे स्पर्धा नहीं करनी है, खुद से करनी है। खुद से करनी है कि वो 100 में से 90 लाया, मैं 100 में से कितना लाऊं। उससे द्वेष करने की जरूरत ही नहीं है। एक्चुअली तो वो आपके लिए इंस्पिरेशन बन सकता है। કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે તાજેતરમાં સમુદ્રી શેવાળને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પરિષદ યોજાઈ ગઈ. આ પરિષદને સંબોધતા કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ ખેડૂતોને શેવાળની વધતી માંગણીને જોતા સમુદ્રી શેવાળની ખેતી કરવા અનુરોધ કર્યો. મારી આ બધી સંસ્થાઓને એક વિનમ્ર અપીલ છે કે અહીંયાથી એક જણ એમની રજૂઆતમાં એવું કહેતા હતા કે અમને ચેલેન્જ છે એ સીવીડનું, એના બિયારણનું છે, તો અહીંયા એક બીજી કંપની એ બિયારણ અંગેનું પ્રોડક્શન કરી રહ્યા છે, એટલે એમની અંદર જો સંકલન થશે તો પણ ઘણા એમાંથી સમાધાન પણ મળશે અને રસ્તાઓ પણ મળશે. તો રાજ્યની સરકાર અને ભારતની સરકાર ભેગા મળીને એ ગેપ્સને પૂરા કરશે અને ગેપ્સ પૂરા કરીને કાંઠે રહેતા આપણા ફિશરમેનોના પરિવારોને રોજગારનું નવું સાધન આપવા માટે આપણે આ સેમિનારના માધ્યમથી એમાં સંદેશો પહોંચાડીએ. એ કામ કરવામાં તમે સફળ રહ્યા છો, એટલા માટે હું મારા વિભાગના અધિકારીઓને ધન્યવાદ આપું છું. આ તો કોટેશ્વર દાદાની ધરતી છે. મોદી સાહેબ આપણને કહે છે ને કે હવે આપણે અમૃતકાળની અંદર પ્રવેશી ચૂક્યા છીએ, તો એ અમૃતકાળના મંગલાચરણ કોટેશ્વર દાદાના પ્રાંગણમાં એક નવી દરિયાઈ પ્રોડક્ટ, એને કેવી રીતે ખેડવી, એનું બિયારણ કેવી રીતે કરવું, એનું પ્રોસેસિંગ કેવી રીતે કરવું, એમાં કેટલા પ્રકારની ટેકનોલોજીઓ છે, એનું માર્કેટિંગ ભવિષ્ય શું છે,
અને જે લોકોએ નાના પાયે કર્યું છે એમનો અનુભવ શું છે, આવી બધી સઘળી વાતોને એક મંચ આપવા માટેનો આ કાર્યક્રમના માધ્યમથી પ્રયાસ હતો. તો એ તમે અહીંના સ્થાનિક આગેવાનો સાથે એને શેર કરજો. એમના માધ્યમથી રાજ્ય સરકારની કક્ષાએથી કે ભારત સરકારની કક્ષાએથી અમે એનો ઉકેલ કરવા માટેનું, તમને સમાધાન આપવા માટેનો અમે પ્રયાસ કરીશું. અને આ વ્યવસાયને આપણે ગુજરાતમાં, આપણો સૌથી મોટો દરિયા કિનારો આપણી પાસે છે, તો આનું સૌથી વધારે પ્રોડક્શન આપણા રાજ્યમાં કેવી રીતે આપણે કરી શકીએ એ દિશામાં આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું. એ મને એમ લાગે છે કે આજના આ અમારા સેમિનારની ફલશ્રુતિ હોવી જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતેની સુવિધાઓમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કેવડિયામાં ઇન્ડિયન હોટેલ કંપની લિમિટેડના કૌશલ્ય કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે નાંદોદના દુર્ગમ વિસ્તારમાં આવેલા લાછરસ પ્રાથમિક સારવાર કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં તેમણે સાંસદ સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજના અંતર્ગત એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી જયશંકરે આ મુજબ જણાવ્યું હતું. चाहते हैं कि होटल बने, सुविधा हो, तो हमारी जिम्मेदारी है कि हम उत्साहित करें होटल ग्रुप्स को, जो टूरिज़्म जो भी सुविधा लोगों को चाहिए कि जितना जल्द से जल्द वो बने, टूरिज़्म बढ़े. और उसके लिए जैसे मैंने समझाया कि हमें वो लोग चाहिए कि अब इनका जो ट्रेनिंग अभी जो आप देख रहे थे, कुछ जो है फ्रंट ऑफिस का कोर्स, कुछ जो है फूड और बेवरेज उसकी सर्विंग कैसे करें, और एक तो है कि पब्लिक को सुविधा मिले, पर उसका दूसरा पहलू ये भी है कि यहाँ के लोग जो हैं उनको भी लगना चाहिए कि जो भी प्रगति है उसके वो भी हिस्सेदार हैं, कि उनको भी लाभ हो, और जो लोकल बच्चे जो आते हैं उनको अवसर मिलना चाहिए. और बहुत खुशी की बात है जो मेरे साथी जो हैं उन्होंने चेक भी किया कि कौन कौन से गाँव के हैं लोग, तो यही अगर लोकल लोग जो हैं यहाँ उनकी स्किल डेवलपमेंट हो, यहीं उनकी रोजगारी हो, और एक किस्म से ये इलाके के एक ब्रांडिंग भी हो जाती है. ऐसा है कि टूरिज़्म जो है पहले तो इंडियन टूरिस्ट आएंगे, ये तो स्वाभाविक है, तो जितना एक किस्म से इसका स्टैचू ऑफ यूनिटी और केवड़िया का मैसेज फैलेगा कि ये आज जो है लोग इसमें बहुत चीज़ देखेंगे. દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનાર 19 બાળકોને તાજેતરમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. ગુજરાત માટે આ ગૌરવની વાત છે. ત્યાં 19 બાળકોમાં વડોદરાની 12 વર્ષની હેતવી ખીમસુરિયાનો સમાવેશ થાય છે. 75% સેરેબ્રલ પાલ્સી રોગથી પીડિત હેતવીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગ, ક્રાફ્ટ અને પઝલ ઉકેલીને અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે, જેના માટે તેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેના આ સન્માન અંગે વાત કરતા તેના પિતા કાંતિભાઈ ખીમસુરિયાએ આ મુજબ પ્રતિભાવ આપ્યો. હેતવી જે બાલ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો છે, એમનું જીવન જયારે 7 વર્ષની થઈ ત્યાં સુધી એ બેઠા બેઠા ચાલતી હતી. 5 વર્ષ સુધી એ પથારીવશ હતી. ત્યારબાદ ધીરે ધીરે બેસતી થઈ અને 7-8 વર્ષે એ ધીરે ધીરે વસ્તુ પકડતા શીખી. ત્યારબાદ મેં થેરાપી અને ડોક્ટરોની વધારે પડતું અમને જ્ઞાન મળતું રહ્યું અને મેં ઘરે જ પણ એવી એને પઝલ સોલ્વ કરવી, ચિત્રો દોરવા, કસરત કરવી, મેડિકલ કોઈ કાર્ય, અને એનાથી અમે એને બધું શીખવતા રહ્યા. ધીરે ધીરે દિવાલોમાં પેઇન્ટિંગ કરતી હતી, ત્યારબાદ કાગળમાં, અને ત્યારબાદ અમે એને નેશનલ અને ઇન્ટરનેશનલ પઝલ કોમ્પિટિશન, ક્રાફ્ટ કોમ્પિટિશન અને ચિત્ર કોમ્પિટિશનમાં ભાગ લેવડાવી અને એમને અમે એ બધી બાબતો એના મગજમાં નાખી. ઇનામ જે મળ્યા એની વાત કરું તો એમને 35 જેટલી ટ્રોફીઓ મળી છે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય. 30 જેટલા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ પ્રાપ્ત થયા છે. ત્યારબાદ એમને ગુજરાત બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, બ્રેવો ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ અને લંડન બુક ઓફ રેકોર્ડ એમની કલા થકી એમને થયું છે. અને એ એવી ઓપોર્ચ્યુનિટીથી એમને પ્રધાનમંત્રી બાલ પુરસ્કારમાં નામ પસંદગી કરવામાં આવી અને 22 જાન્યુઆરીએ એમને પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર પ્રાપ્ત થયો. હેતવીની બીજી પણ એક એમનું સામાજિક પાસું સ્ટ્રોંગ બનતું જાય છે કે એ પોતાના દિવ્યાંગ પેન્શન જે આવે છે એ પેન્શન પણ એ દાન દિવ્યાંગ બાળકોને દાન કરી આપે છે. જેના જેવા મંદબુદ્ધિના બાળકો હોય એવી સંસ્થાઓમાં એને એવા મંદબુદ્ધિ બાળકોને એનું જે પેન્શન આવે છે એ પેન્શન એ દાન કરી દે છે. આ સાથે જ સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂરો થયો. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન અને રજૂઆત હિના મોદી, લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ.